આપ સૌના સાનિધ્યમાં આજે સંતનો જ્યારે અહીંયા આગમન છે, માણેક સાહેબે જે કંઈ એમની કલમની એરણથી અને કસાયેલી કલમથી જ્યારે માણેક જેવા સર્જકોનું સર્જન કર્યું છે અને સંત આપણે આંગણે એ આવે આપણું ભાગ્ય છે, સંતના આપણને દર્શન થાય આપણું સૌભાગ્ય છે અને સંતને જ્યારે એનું જ્ઞાન મળે એ આપણું મહાભાગ્ય છે. આવા હું આજનો અવસર કહીશ, સેમિનાર જેવું નામ નહીં આપું, ભાવ મિલન કહીશ, કારણ કે આજે એક એવી વ્યક્તિઓના સન્માન થયા છે જે સમાજનું ઘડતર કરે છે, બાળકોનું ઘડતર કરે છે અને એક સંત જે એક વ્યક્તિને, એક માણસને માનવ બનાવી અને પરમાત્માના દ્વાર સુધી લઈ જાય એવી ભાવ ભક્તિ અને એવી સાધનાથી ભરપૂર એવા સંતનું જ્યારે આપણને સાનિધ્ય મળે ત્યારે એ પ્રસંગ એ અવસરમાં ફેરાઈ જતો હોય. ખાસ હું જે કહેવા માટે આવ્યો છું અને મને જે કંઈ વાત કરવી છે એ મારા માણેકભાઈ સાહેબ આપણા પથદર્શક, માર્ગદર્શક અને ભલે કદાચ એમની જોડે મારા સંવાદ ઓછા થાય છે પણ એમના વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખવા મળે છે. કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું અદ્ભુત વ્યક્તિત્વ હોય એને કદાચ જો આપણે ચિંતન કરીએ, એમના લેખનમાં, એમના વિચારોમાં, એમના આચરણમાં ઉતરીએ તો કદાચ બે એવા સદગુણો આપણા જીવનમાં આવે કે સદગુણો થકી આપણું જીવન પણ એક સાર્થક બની શકે. કિરણબેને એમનો પરિચય આપ્યો પણ એ અધૂરો છે, કારણ કે હીરા ન બોલે મુખથી બોલ કે અમે કેવા રૂપાળા છીએ, કેટલા કિંમતી છીએ. કિરણબેન, જાગૃતિબેન અને અમારા મહાદેવ જે હુલામણા નામથી જાણીતા છે, જેમને સાહિત્ય જગતમાં એક અદકેરો, એક નવતર પ્રયોગ કરી અને સાચા અર્થમાં સર્જકોને, લેખકોને એક પોતાનો પરિચય આપવા માટે, પોતાનો આપણે અંગ્રેજીમાં કહીએ તો બાયોડેટા આપવા માટેનો એક જે એમને પ્રયાસ કર્યો અને શરૂઆત પહેલી એમણે કરી. 10 પ્રશ્નોત્તરીથી એ દરેક સર્જકોને એ પોતાના નામ, ઉપનામ અને પોતાની સિદ્ધિઓ, જ્યારે આપણે લખતા હોઈએ તો માત્ર આપણા અક્ષરો મોબાઈલ સ્ક્રીન ઉપર જાય છે કે પુસ્તકના પાના ઉપર જાય છે, પણ જ્યારે એ સર્જક પોતાના સ્વમુખે પોતાનો પરિચય આપે, પોતાની સિદ્ધિઓ આપે ત્યારે સાચા અર્થમાં એના સાચા વ્યક્તિત્વની આપણને ઓળખ પ્રાપ્ત થાય છે. એ સાથે સાથે કિરણબેન આવા જ કવિ સંમેલનો અને સાહિત્ય સેમિનારો અવારનવાર યોજતા રહે છે. ત્યારે એમને જ હમણાં જે વાત કરી કે અનુદાન એ મોટું દાન છે અથવા તો કાંઈ પણ આપણે આવું કાર્ય કરતા હોઈએ ત્યારે અનુદાન બહુ અગત્યનું હોય છે. ત્યારે કદાચ પોતાના સ્વખર્ચે હાથ લંબાવ્યા વગર પણ જ્યારે આવું એક સાહિત્યની સેવા કરી રહ્યા છે ત્યારે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને એમને તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ અને એમના એ હકદાર છે. મંચસ્થ મહાનુભાવનો પણ આભાર. અને ટૂંકમાં કોઈ પણ કલાકાર, સાહિત્યકાર કે લેખક કોઈને પુરસ્કારની અપેક્ષા ન હોય પણ પ્રતિભાવની અપેક્ષા ચોક્કસ હોય. આપણે પ્રતિભાવ સૌને પૂરો પાડતા રહીએ, આપણને ઉર્જા મળતી રહે. આવા વડીલ મુરબ્બી આપણા માણેકભાઈ સાહેબના સાનિધ્યમાં આપણે સાહિત્ય સેવામાં ઉછળતા રહીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.